એટલે ગોયણાઓને ઘેરે જમવાનું છે, એટલે તાર પપ્પા નથી આવવાનું, આપણે ગોયણીઓને જ જવાનું છે. એ કે ગોયણા કોઈ નહીં. ના સેટી ઉપર સાડીના ઢીકલા કરી દીધા હતા. મને કે સાહેબ કી પહેરું આલે અમારા તરફથી સપ્રેમ ભેટ ગોલ્ડન ઈ હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 10 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા નાસ્તો પણ થઈ ગયો છે ને. ધારાબેનને સ્કૂલમાંથી તેડી આવ્યો છો ને. અંજુને જવું છે પ્રસંગમાં. ધારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને અંજુ જો સાડી લઈને રખડે છે, બજારમાં આટો મારી આવ્યો. હકેલું છું હું, વિચાર કરું આ સાડી પહેરું કે બીજી પહેરું, એટલે વીખું હકેલું ને એવું હાલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ નૈનાબેન ની ઘરે જમવા જવાનું છે. હા હા, ગોયણી જમાડી, એટલે ગોયણાઓને ઘેરે જમવાનું છે, એટલે તાર પપ્પા નથી આવવાનું, આપણે ગોયણીઓને જ જવાનું છે. એ કે ગોયણા કોઈ નહીં. તો સારું હાલો, આજે અમારે જવાનું છે નૈનાબેન ની ઘરે જમવા. એટલે ધારાબેન ને છે ને સ્કૂલે થી તેડી આવ્યા છે. અત્યારે એનો રિસેસ હોય, એટલે રિસેસ માં તેડવા જવાનું હોય. ત્યાં નાસ્તો નથી થયો, એટલે અહીં આવીને નાસ્તો કરે. કા હા, રિસેસ આયા કા. તો સારું હાલો, હવે મસ્ત એવા તૈયાર થઈ જઈએ. પછી 11 સાડા 11 હું ગીતાબેન ને બધા જઈએ, કેમ કે જવાનું છે અમારે ઓલા ઘરે. 2 ઘર છે અમારી જેમ, આ ઘર ને ઓલું ઘર. કેમ કે આજે દીકરાનું વહુનું શ્રીમત છે, એટલે શ્રીમતમાં તો ગોયણીઓને જ જવાનું હોય, ગોયણાનું કઈ કામ ન હોય. તો પછી એટલે અમારે નૈનાબેને જોયું, એક કાકરે 2 પક્ષી માર્યા. સ્લેબ ભરાઈ ગયો હતો ને, એના લાડવા એને ખવડાવવાના હતા. એટલે કેવા છટકી ગયા કે બેગ દી ખમી જાવ ને કે હું તમને બધાને જમાડી. પણ અમને હવે ખબર નથી કે આમ જમાડશે. મેં કીધું હતું, તાર પપ્પાએ કીધું હતું કે નાસ્તો ન કરતી. કોણે કીધું? એ બધા વિચાર, આવા સારા વિચાર છે ને તમારા મગજમાં જ આવે. અમારા મગજમાં એવા વિચાર ન આવે કે આપણે ફલાણી જગ્યાએ જમવા જવાનું છે, 2 ટાઈમ નહીં ખાવાનું, એટલે ખવાય. જેટલું ખવાતું હોય ને એટલું જ ખવાય. પેટ કેમ ને કે પેટ ઉપર પોટલા ન વારવાના હોય સાહેબ. અસલ તો દાંત કરે છે તમારે ન ખાવાનું એટલે. કા અને આમે સાહેબ કે શ્રીમત નું કે હુતક પિંજરાનું તો કઈ ખાતા નથી, એટલે તો કદાચ આવવાનું હોય તો એ આવત નહીં. જવાનું બધાને છે, પણ સાહેબ ન જવાનું. તો સારું હાલો, હવે આ સાડી પહેરું કે બીજી વિચારું. ઘરના બધા કામ થઈ ગયા છે, પછી મારી દીકરી બે તૈયાર થાય અને પછી જઈએ. એક જ ઢેફળી હોય ખવાઈ ગઈ અડદિયા. અને ધારાબેન છે ને અડદિયા પૂરા છે ને પછી ખાવાનું ચાલુ કરી. આ બીજી કે ત્રીજી ઢેફળી ખાઈ. હા, કેમ કે તારો વારો ખાવાનો આવે ને તો તાર પપ્પાએ પૂરા કરી નાખ્યા. તો ઘી આવી ગયું છે. કા જવા દો, પછી બનાવીએ પાછા અડદિયા. ખાવ ખાવ બાપલિયા, ખાધા જેવડા છે, ખાવ. મારા રાજમાં ખાવ, મારા રાજમાં. મારા રાજમાં કે તમારા રાજમાં? અત્યારે આ શિયાળામાં તો વસાણા જ ખાવાના હોય. હા, અમારા ધારાબેનના લંચ બોક્સમાં જ બધાયનું ધ્યાન હોય. કેમ કે અમારા ઘરમાં બધા ખાવાના હાડુડા, એટલે હારી હારી વસ્તુ લઈ જવી હોય. આમ તો હોય મેનુ પ્રમાણે, પણ એકાદી વસ્તુ તો અલગ હોય. મીઠાઈ છે ને ગમે ત્યારે લઈ જવાની છૂટ છે, બાકી મેનુ પ્રમાણે લઈ જવાનું હોય. અમારા ધારાબેન તમને ખબર છે એ બરાબર છે, ચોકલેટ ની મનાઈ છે ને. તો હાલો, મારે વાતું નથી કરવી. સાહેબ આયેલા દુકાને. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને હું તો જા સાડી લઈને ફરવું. ગોર બાપાએ પન્યું ન નાખ્યું હોય ખંભે. હજી આમાંથી મન બદલશે તો બદલી જાય. 15 જણા તો પૂછે પછી સાડી પહેરે. અમારે ક્યાં સીધ જવાનું હતું હમણાં? હમણાં લગ્નમાં 2 દી પહેલા. ના, સેટી ઉપર સાડીના ઢીકલા કરી દીધા હતા. મને કે સાહેબ કી પહેરું. એ આપણે એમ કે આ પહેરું, આ મસ્ત લાગશે. મેં કીધું આ મસ્ત લાગશે. જેટલી સારી બતાવે એટલી મસ્ત લાગે. એમાં ના જ ન પાડે, કન્ફ્યુઝન થઈ જાય કે હું પહેરવી હું નહીં. એવું છે બધું. હાલો, સારું હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.
તો તમારે એટલું કન્ફ્યુઝન થાય કે નહીં મને કહેજો. ક્યાંય પણ પ્રસંગમાં જવાનું હોય તેમ થાય કે આ સાડી પહેરું કે ઓલી પહેરી, આ તો વાપરી દીધી હવે આ નથી પહેરવી, એટલે એને કારણે છે ને થોડુંક મન દબી જાય, એટલે આવું કન્ફ્યુઝન કોઈ થાય. ના નો પાડું હું તમે એ સાડી પહેરી હોય ને પછી એને કઈક લાંબા ટૂંકું થયું હોય ને કે તમે કીધું તો એટલે મેં પહેરી દીધી. લાંબા ટૂંકું ન થાય, બ્લાઉઝ નાના મોટું થાય. આપણે હરિયો દરિયો મારી ઉપર આવે અંદર. અહીંયા સારું હાલો. આઈ નહીં પાડવાની, નહીં પાડવાની. સારું 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 હાલો. તમારે બધાને શું કહેવાનું છે કહેજો, અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હું ધારાબેન મસ્ત એવા તૈયાર થઈ ગયા છે, અને અમારા ધારાબેને જો હાલવા ટાણે પર્સમાંથી બધું ઢગલો નીચે કરી દીધો છે. હાલો જલ્દી ભર પૈસા ને બધું. ચેન તો અમારે બંધ કરવાનું ન હોય. એ હાલો આવો હાલો, ગીતાબેન રાહ જોઈને પાસે ફટાફટ હવે ઘરને તાળા મારીએ અને જઈએ. હાલો અમારે શિવ અને ગીતાબેન તૈયાર થઈ ગયા. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો હાલો હવે ડેલા તાળા મારો. અમારે હજી અવની દીદી બાકી છે. હાલો હવે જઈએ ને પછી મળીએ. તો રિક્ષા જ કરશું ને હાલીને કઈ પૂછશું. તે જોયું ને, અમે તો ઘરે ન જોયું. ઓહો હાલો અમારે છે બસ સ્ટેન્ડ બાજુ જવાનું છે. અમે જાય હો. હા આવજો. હે કેમ પાછા ઘરે ના આવવાના હોય? અમે તારે હાટુ ગિફ્ટ લઈ આવ્યા અમારા તરફથી સપ્રેમ ભેટ ગોલ્ડન. એ સોનું કેવું સસ્તું છે, એટલે સોનું સસ્તું છે એટલે જ મેં કીધું કે મિત્તલ ને દેવું તો સોના નું જ કામનું દેવું. હાલે નહીં અમારે નથી જોતો, આમ તારા હાટું જ રાખ્યું છું. હાલે હા હાલો હાલો હાલો. અરે એક ફૂકો નથી ફૂટતો. દે જરાક
કાઢી દે પીને કાઢી પીન જોઈએ ને આઈફોન લે બે હાલો ફ્રેન્ડ બધાય જમવા તો થાળી તૈયાર છે હવે જમી લઈએ હાલો ટાઈમ થયો છે 2:30 વાગ્યાનો ને અંજુ બનાવે છે રસોઈ. હાલો બધા બપોરા કરવા બટેટાનું શાક અને રોટલી છે બપોરામાં અમે તો જમી આવ્યા પણ સાહેબને થોડા ભૂખા રખાય પેલા પતિ દેવ પછી આપણે પડાવે વ્યવહારમાં જવું પડે એમાં ન હાલે બરાબર ને હાલો ગરમા ગરમ ફુલકા રોટલી ઉતારો ને તમે બેસી જાઓ જમવા તો હાલો સાહેબ બપોરા કરી લે પછી મળીએ આજ 2 વખત બપોરા કરશે હાલો ફ્રેન્ડ તો ટાઈમ થયો છે 8:45 વાગ્યાનો અને આજ તો પરબારું ખાધું હતું ને એટલે બપોર પછીથી તો મને આળસ જ આવતી હતી પણ તો હિંમત કરીને મેં સાહેબ રોંઢાના કામ કર્યા હો કેટલા વાગે ખબર છે 5:30 વાગે ને આમે છે ને કે જમવા જઈએ ને પછી ઘરે આવીએ ને એટલે આળસ જ આવે તૈયાર ખાધું હોય ને એટલે ને સાહેબ તમે તો ઘરે જઈમાં હતા તમને છે ને આળસ આવે 8 વાગ્યાના તમે ત્યાં બેઠા ભૂખ નથી લાગી એટલે બેહવાનું મેં કીધું જીરીક મોડે કે બેસીએ ને તો બપોરે મોડું 2:30 વાગે જમ્યું તું અત્યારે કેટલા 8:45 વાગ્યા હવે તો ભૂખ લાગે ને હે હાલો તો હાલો અમે ગુલાબજાંબુનો હાર કર્યો તો તમે મેં બટેટાનો હાર કર્યો હતો બટેટાનો કા મસ્ત સૂકી ભાજી જેવું શાક ને રોટલી હતા ને મજા આવી ગઈ ગરમ ગરમ સાહેબ તો ના પાડતા હતા કે નહીં મારે એ કે ખાવું નથી બનાવીમાં અત્યારે 2:30 વાગી ગયા હું ચકરી ખાઈ લઈ ને થોડાક સેવ મમરા ખાઈ લઉં નાસ્તો કરી લઉં એટલે ટેકો થઈ જાય મેં નહીં બનાવતા કેટલી વાર લાગે અત્યારે 8 વાગે બેસી ગયા તો તમે ગાય કા દુકાન નથી પણ મેં કીધું નહીં રાંધતા વાર નહીં લાગે એક બાજુ શાકનો વઘાર કર્યો ને એક બાજુ રોટલી માંડી તો ગરમ ગરમ રોટલી 2 જ ખાવી હતી પણ તો 5 ખવાઈ ગઈ ખબર ન પડી ગયા મારું તો હજી માની લે ઢાળાને ત્યાં ખાધું નતું ને ધારા છે ને ત્યાં ખાલી ગુલાબજાંબુ જ ખાધા હતા કઈ નતું ખાધું કેમ કે ગરમ મસાલા વાળું બહુ હતું ને એટલે અમારા ધારાબેન નામે ઊંધા છે એને ભાવતી મીઠાઈ હોય ને એટલે બસ એ મીઠાઈ નો જ દાટ વારે અને છાશ પીધી હમણાં શિયાળો બેઠો તે દીની ઘરે એની છાશ નથી પીધી કહીએ તો કે નહીં નથી પીવી ન્યાય 2 ગ્લાસ છાશ અને ગુલાબજાંબુ જ ખાધા કઈ ખાધું નહોતું એટલે મેં કીધું બનાવવું તો પડશે એટલે બાપ દીકરી બે બપોરે છે ને મસ્ત બટેટાનું શાક ને રોટલી ના બપોરા કર્યા હતા ને અત્યારે મેં બનાવી છે કઢી ને ખીચડી ગરમા ગરમ હળવું ને ફોરું હવે તો ભાગશે અત્યારે લગી ખબર નહોતી મને એમ કે શાક રોટલી કેમ કે મારે એક ફોન આવી ગયો હતો ને તો હું ફોનમાં વાત કરતી હતી મારી અડધી કલાક એમાં આવી ગઈ સાહેબ આવીને હાથ પગ મોઢું ધોઈને સોફામાં આસન જમાવીને બેઠા હતા કેમ કે મારી વાત પૂરી ન થાય ત્યાં લગી તો સાહેબને કઈ બોલાય નહીં કેમ કે દેરાણી જેઠાણી તો વાતું જ એવી હોય કા સાહેબ ગજબ ના હે તમને હું વાંધો આમ દેરાણી જેઠાણી વાતો કરીએ તો ક્યાં ના પાડું તમને તો પછી ના ન બોલું તો એમ કે બોલતા નથી એ વાત એ બરાબર હાલો તો તમે બધા ફરી પાછા આજ તો આખો દી ખાવામાં જ કાઢ્યું જાઉં ચલ મસ્ત એવી કઢી છે આમાં અને આમાં છે ખીચડી આ છે ગરમા ગરમ ખીચડી તો હાલો હવે કઢી અને ખીચડી ના વ્યારા કરી લઈએ અને પછી મળીએ બરાબર ને હાલે તારા હાલ બધું હકેલ અમારે તારા બેન જો આ રમકડાથી રમવાનું કેદી ધારા બંધ કરશે આખા દીમાં એક વાર તો એને રમકડા લેવા જોઈએ મેં બધા રમકડા ભરીને મૂકી દીધા તો એમાંથી આ 2-4 વસ્તુ કાઢી એવી જોઈએ ને રમવામાં કેવી વસ્તુ હોય કલર છે પિસ્તાના ફોતરા છે ને મારી જો આ મેજર ટેપ ને તૂટેલું ચીપટું બસ એની પાસે રમકડા એ બધા એન્ટિક હોય હા આ પાછા ભરીને મૂકી દે કઈ મેળ છે સારું હાલો તો પેલા વ્યારા કરી લઈએ અને હા આપણે વિડીયો નો એન્ડ કરીએ ને એ પેલા મારે તમારી વાત કરવી છે હમણાં તમારા કમેન્ટના જવાબ નથી દેવાતા રિપ્લાય કોઈનો નથી આપ્યો કે જવાબ નથી આપ્યા તો એમાં ઘણા એવા કમેન્ટ છે કે એવા પ્રશ્ન છે કે જે પર્સનલી એમને પૂછેલા છે એનો જવાબ હું આપીશ પણ એનો અલગથી એક વિડીયો કરીને એટલે મેં કોઈને રિપ્લાય નથી આપ્યો કે જવાબ નથી આપ્યો કે આનું શું કારણ છે કે આનું શું કારણ છે તો એના માટે થઈને આપણે એક સવાલ જવાબનો વિડીયો બનાવશું તમારા સવાલ ને અમારા જવાબ તો જો તમારે હજી કંઈ મને કંઈ પ્રશ્ન પૂછવો હોય મારી વિશે જાણવું હોય અમારી ફેમિલી વિશે કંઈ તમારો મંતવ્ય હોય કહેવાનું કે કંઈ જાણવું હોય તો આ વિડીયોમાં તમે મને કમેન્ટ કરજો અને તમારું નામ પણ મને કહેજો એટલે મને
સવાલ વાંચવામાં અને જવાબ દેવામાં સરળતા રહે અને તમારું નામ પણ હું કમેન્ટની હારે જ લઈશ અને જે યોગ્ય લાગશે ને એ બધાય કમેન્ટ લઈ અને હું ને સાહેબ બે જવાબ આપશું, બરાબર ને? ઘણા સાહેબને એ વિષય પૂછેલા છે, સવાલ મારા વિષય પૂછેલા છે, એટલે મેં નક્કી કર્યું કે આજ વખતે આપણે રિપ્લાય નથી આપવો, નહીંતર હું બધાના કમેન્ટનો રિપ્લાય આપું છું, પણ આજ વખતે એનો આપણે એક અલગથી વિડીયો બનાવીએ એટલે તમને મજા આવે, મને મજા આવે અને તમારા સવાલ જે કંઈ છે ને એનો જવાબ તમને મળી જાય. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો ને આ જ વાત ઉપર તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ વિડીયોમાં જેટલા કમેન્ટ આવશે ને એમાંથી યોગ્ય કમેન્ટ ઉપાડીશ અને બાકીના જે છેલ્લા 15 દિવસમાં કમેન્ટ આવ્યા ને એમાંથી બધા કમેન્ટ ગોતી અને એના હું જવાબ આપીશ, બરાબર? તો આમાં ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ તો અમારો આજનો નાનકડો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.